હોશિયાર હાથી। એક જંગલમાં એક ખૂબ જ મજબૂત હાથી રહેતો હતો। તે જંગલમાં બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા જેઓ તેમના વખાણ કરતા હતા કારણ કે તે દરેકને તેમની સમસ્યાઓમાં મદદ કરતો હતો અને જો તેમની વચ્ચે કોઈ વિવાદ થતો હતો તો તે તેનું નિરાકરણ પણ કરતા હતા। બધું બરાબર ચાલતું હતું પણ ધીમે ધીમે જંગલ સૂકું થવા લાગ્યું। ચારે બાજુ દુષ્કાળ ફેલાઈ ગયો જેના કારણે નદીઓ અને તળાવો બધા સુકાઈ ગયા અને જંગલોમાં પાણીની ભારે અછત સર્જાઈ। પશુઓ હવે ભૂખ અને તરસથી પીડાતા હતા। ઘણા પ્રાણીઓ જંગલ છોડીને બીજી જગ્યાએ ગયા। હાથીને તેનું જંગલ ખૂબ જ પ્રિય હતું। તે તેને છોડવા માંગતો ન હતો કારણ કે તેના બાળપણની યાદો અને તેના માતા પિતાની યાદો તે જંગલ સાથે જોડાયેલી હતી। પરંતુ આખરે જ્યારે જંગલમાં કંઈ બચ્યું ન હતું ત્યારે તેણે નક્કી કર્યું કે તેણે પણ બીજા જંગલમાં જવું જોઈએ જ્યાં વધુ પાણી અને ખોરાક હોય। હાથી ઘણા દિવસો સુધી ધીમે ધીમે ચાલતો રહ્યો પરંતુ તેને ક્યાંય પાણી કે ખોરાક ન મળ્યો જેના કારણે તે નબળો પડી ગયો। લાંબુ ચાલ્યા પછી તેણે એક નાનકડું તળાવ જોયું જેમાં થોડું પાણી હતું। હાથી પાણી પીવા આગળ વધ્યો કે તરત જ એક સિંહ ત્યાં આવી પહોંચ્યો। પાણી પીવા માટે હાથીએ તેની થડ આગળ કરી કે તરત જ સિંહે તેને અટકાવ્યો અને કહ્યું, પહેલા હું પાણી પીશ પછી તું। હાથીને ખૂબ તરસ લાગી હતી। તેણે સિંહને વિનંતી કરી, હું ઘણા દિવસોથી ખાધા પીધા વગર ફરું છું। તરસને કારણે મારી હાલત ખરાબ છે। મહેરબાની કરીને મને પહેલા પાણી પીવા દો। સિંહને ગુસ્સો આવ્યો અને તેણે હાથી પર હુમલો કરવાનું વિચાર્યું। બંને વચ્ચે લડાઈ શરૂ થઈ જે લાંબા સમય સુધી ચાલુ રહી। દુષ્કાળના કારણે સિંહ અને હાથી બંને નબળા પડી ગયા હતા જેના કારણે તેઓ જલ્દી થાકી ગયા અને નીચે પડી ગયા। નજીકમાં શિયાળનું ટોળું આ બધું જોઈ રહ્યું હતું। તેઓ વિચારતા હતા કે જો આ બંને મરી જશે તો આજનો આપણું ભોજન સમાપ્ત થઈ જશે। હાથીને શિયાળની ચાલ સમજાઈ અને તેણે સિંહને કહ્યું, કેમ આપણે બંને સાથે થોડું પાણી પીને અહીંથી નીકળી ન જઈએ? શિયાળ આપણા મૃત્યુની રાહ જોઈ રહ્યા છે। જો આપણે આપસમાં લડતા રહીશું તો આપણને બંનેને નુકસાન થશે। સિંહને તેની ભૂલનો અહેસાસ થયો અને તેણે કહ્યું, તમારી વાત સાચી છે। અમે આ ક્ષણે ખૂબ જ નબળા છીએ। અમે એકલા આ શિયાળનો સામનો કરી શકતા નથી। પછી બંનેએ સાથે થોડું પાણી પીધું અને ત્યાંથી ચાલ્યા ગયા। શિયાળ રાહ જોતા જ રહી ગયા। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે બિનજરૂરી રીતે આપણી વચ્ચે લડવું જોઈએ નહીં। નાની નાની બાબતો પર ઘણી મોટી લડાઈઓ થાય છે અને આપણે દરેક સમસ્યાને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ। પાઠ: પરસ્પર સંમતિ અને સમજણથી સંઘર્ષ ટાળી શકાય છે।